આમ આદમી પાર્ટીના જૂનાગઢ જિલ્લા પ્રમુખ અને ગોપાલ ઇટાલિયાના નજીકના કહેવાતા હરીશ સાવલિયાને પાશા હેઠળ થયેલી ધરપકડે જૂનાગઢના રાજકારણમાં ફરી એકવાર ખળભળાટ મચાવી દીધો છે. કારણ કે એક તરફ વિસાવદરની જીત બાદ આપનો ગ્રાફ ઊંચો જઈ રહ્યો છે, તો બીજી તરફ પાર્ટીના આગેવાનો પર ગંભીર ગુનાઓ અને કડક કાયદાકીય કાર્યવાહી થવાની રાજકીય માહોલ વધુ તણાવભર્યો બની રહ્યો છે. વિસાવદર મગફળી માર્કેટમાં થયેલી હિંસા, શ્રમિક મહિલાઓની ફરિયાદો અને જેલવાસ દરમિયાન હત્યાના પ્રયાસના આક્ષેપો અને હવે તાજી પાસા કાર્યવાહી, આ તમામ ઘટનાઓને જોડીને જોવામાં આવે તો સવાલ એ ઊભો થાય છે કે આ માત્ર કાયદો વ્યવસ્થાનો મુદ્દો છે કે પછી તેની પાછળ કોઈ મોટો રાજકીય સંઘર્ષ ચાલી રહ્યો છે. આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. ગુજરાતમાં આમ આદમી પાર્ટી પોતાની રાજકીય પકડ વધારવાનો પ્રયાસ કરી રહી છે અને વિસાવદર બેઠક પર ગોપાલ ઇટાલિયાની જીત બાદ પાર્ટીમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. પરંતુ એ જ વચ્ચે જૂનાગઢ જિલ્લાના પ્રમુખ હરેશ સાવલિયાની પાશા હેઠળ ધરપકડ થવાથી આ ઉત્સાહ પર પ્રશ્નચિહ્ન લાગી ગયું છે. કારણ કે હરેશ સાવલિયા અગાઉ વિસાવદર મગફળી કેન્દ્રમાં થયેલી હિંસાના મામલે જેલવાસ ભોગવી ચૂક્યા છે, જ્યાં શ્રમિક મહિલાઓ દ્વારા છેડતી અને હિંસાના આક્ષેપો સાથે ફરિયાદ નોંધાઈ હતી. એટલું જ નહીં, જેલમાં હોવા દરમિયાન પણ તેમની સામે હત્યાના પ્રયાસ અને એટ્રોસિટી એક્ટ હેઠળની ફરિયાદ નોંધાઈ હતી. થોડા દિવસ પહેલા જ કોર્ટે તેમને વિસાવદરથી તડીપાર કરીને જામીન આપ્યા હતા. પરંતુ માત્ર 2 દિવસમાં જ જૂનાગઢ એલસીબી દ્વારા ભેંસાણથી તેમની પાશા હેઠળ ધરપકડ કરવામાં આવતા રાજકીય ગરમાવો વધુ વધી ગયો છે અને હાલ તેમને સાબરમતી જેલમાં ખસેડવામાં આવ્યા છે. આ ધરપકડ બાદ રાજકીય વર્તુળોમાં 2 અલગ અલગ દલીલો સામે આવી રહી છે. એક તરફ આમ આદમી પાર્ટી અને તેમના સમર્થકો આક્ષેપ કરી રહ્યા છે કે ભાજપ રાજકીય બદલો લેવા માટે આપના નેતાઓને ખોટા કેસમાં ફસાવી રહી છે અને વિસાવદરની જીત બાદ પાર્ટીની વધતી અસરને રોકવા માટે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. તો બીજી તરફ ભાજપ અને તેના સમર્થકોનું કહેવું છે કે આ કોઈ રાજકીય મુદ્દો નથી, પરંતુ કાયદો વ્યવસ્થાનો પ્રશ્ન છે અને આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓ દાદાગીરી અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા રહ્યા હોવાથી કાયદા મુજબ કાર્યવાહી થવી જરૂરી છે. હવે સવાલ એ છે કે હરેશ સાવલિયાની પાશા હેઠળ ધરપકડ માત્ર એક વ્યક્તિની સામેની કાર્યવાહી રહેશે કે પછી આ મામલો આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચેના મોટા રાજકીય સંઘર્ષનું નવું અધ્યાય બનશે. કારણ કે એક પછી એક ગંભીર ફરિયાદો અને કાયદાકીય પગલાંથી આપની રાજકીય છબી પર અસર પડી રહી છે અને આવનારા દિવસોમાં કોર્ટ અને પ્રશાસન શું નિર્ણય લે છે તેના પર જ આ સમગ્ર વિવાદની દિશા નક્કી થશે. તમારું આ મામલે શું મંતવ્ય છે તેમને કમેન્ટમાં જરૂર જણાવો. સ્વમાનની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આ વિડીયોને શેર કરો. નમસ્કાર.